સિલેક્ટ થઈ ગયું। નમસ્કાર મિત્રો, હવે અત્યારે એક પ્રશ્ન એવો બને છે કે તમારો વોટ્સઅપ રહ્યું ને એ હેક કઈ રીતે થાય છે। એક હેક થાય અને SBI યુનોનો લોગો લાગી જાય છે અને તેમાંથી તમારા ગ્રુપ હોય એ બધા ગ્રુપની અંદર એ મેસેજ કરે છે અને એક APK નાખે છે, બરાબર। તો મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું કે એ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની નથી કે કંઈ પણ લિંક નાખે તો એ પણ તમારે ઓપન કરવાની નથી। હું તમને મારી મોબાઈલની સ્ક્રીન ઉપર બતાવું છું કે કઈ રીતનું હોય, બરાબર। તો અહીંયા અમારા દર્શનભાઈનો જે મોબાઈલ હતો એમાં વોટ્સઅપ હેક થયેલું હતું। હવે આ હેક થયેલું છે, બરાબર। હવે એમને કોઈ આવો લોગો દર્શનભાઈએ મૂકેલો જ નથી SBI યુનોનો, બરાબર। તો એમને SBI યુનોનો લોગો લાગી ગયેલો છે, બરાબર। બાકી બધું સેમ ટુ સેમ છે। દર્શનના નંબરમાંથી જ તે કોઈ પણ ઈ ગ્રુપમાં એડ હોય તો એ ગ્રુપમાં એ મેસેજ કરે છે। તો દાખલા તરીકે એક આ ગ્રુપ છે, બરાબર। તો આની અંદર એમને મેસેજ કરેલા છે, જો આની અંદર તેના નામનો એક મેસેજ કરેલો ઓલરેડી આપણે ડિલીટ કરી નાખેલો છે, પણ અહીંયા એમનો મેસેજ છે ઉપર હતો આમાં તો હા ના કયા ગ્રુપમાં હતો આ ગ્રુપમાં ઓલરેડી એડ હતા। તો SBI આધાર અપડેટ .apk એવો મેસેજ આવેલો હતો, તો એ મેસેજ આપણે અત્યારે ડિલીટ કરી નાખેલો છે, બરાબર। તો એ એપ્લિકેશનનો નંબર અહીંયા ઓલરેડી એમને નાખેલો હતો, એટલે દરેક મિત્રોએ ખાસ ધ્યાન રાખવું કે આવી કોઈ લિંક આવે તો ઓપન નથી કરવાની, બરાબર। એટલે ધ્યાન રાખવું દરેક મિત્રોએ।